આજરોજ ભારતીય જનતા પાર્ટીના ઋણ સ્વીકાર કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના ગાંધીધામ ટાઉન હોલ ખાતે કચ્છ અનુસૂચિત જાતિ મોરચા જિલ્લા દ્વારા ભવ્ય ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી કિરીટભાઈ સોલંકીજીના માર્ગદર્શન હેઠળ વક્તા તરીકે બાવળાના પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ લકુમ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના માર્ગદર્શક સંબોધનમાં અનુસૂચિત જાતિના કલ્યાણ માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જનહિતકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને સરકાર શ્રી દ્વારા અનુસૂચિત જાતિના લોકોની આવક મર્યાદા 2.50 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવેલ છે તે બાબતે પણ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. શ્રી કાંતિભાઈ લકુમ દ્વારા ભારતીય જનતા પાર્ટી અને સરકાર શ્રી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સન્માન, સામાજિક સમરસતા અને અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા વિવિધ પ્રયાસો અને યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ દેવજીભાઈ સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ સાહેબ, જિલ્લા ઉપપ્રમુખ મૂળજીભાઈ આહિર, કંચનબેન વાઘેલા, ગાંધીધામ શહેર પ્રમુખ વિજયભાઈ પરમાર, ધોળકાથી દીપક રાઠોડ, એસસી જિલ્લા મોરચા પ્રમુખ રવિભાઈ ગરવા, મોરચાની સમગ્ર ટીમ તેમજ કચ્છ જિલ્લાના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અનુસૂચિત જાતિના સમાજના બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહેલા લોકોએ કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ઇદ્રીસ શેખ. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.